જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજા જ હશે. હવે આજે હું કહેવા માંગુ છું થોડું ઘણું મારા વિશે અને તમારા વિશે, અને તમારા વિશે નહીં પણ હરેક દીકરી વિશે, કે એક દીકરી શું વિચારે છે, એને શું કરવું છે, શું નથી કરવું. હવે પ્લીઝ પ્લીઝ એટલે પ્લીઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જો તમે ના કરી હોય તો કરી દેજો, અને એક લાઇક વિડીયોને કરી દેજો કે જેથી મારો ગ્રોથ થાય અને મને મોટિવેટ મળે કે હા મેં કંઈક સારું કર્યું છે. હવે મારો ટોપિક છે શું કરવું અને શું ના કરવું. હવે શું કરવું જોઈએ મારે અને શું ના કરવું જોઈએ, હું ખાલી મારી વાત કરું છું એક દીકરી તરીકે. હવે જે વસ્તુઓ શું કરવું, જે વસ્તુઓ સમાજને પસંદ આવે છે એ કરવાનું. માત્ર એક દીકરી થઈને જે સમાજને ગમે છે, રાઈટ, સમાજ માટે જીવવાનું. જે મા બાપને ગમે છે એના માટે જીવવાનું. જે સસુરાલવાળાને ગમે છે એના માટે જીવવાનું, રાઈટ. આ બધું મારે કરવું જોઈએ. કે શું ના કરવું, જે સમાજને નથી ગમતું એ નહીં કરવાનું, મા બાપને નથી ગમતું એ નહીં કરવાનું, જે સસુરાલવાળાને નથી ગમતું એ નહીં કરવાનું, રાઈટ ને. તો શું આ સાચું છે? હા યા ના? જો ના, મારી દ્રષ્ટિએ તો ના. કારણ કે કોઈ પણ દીકરી, હું અથવા કોઈ પણ, એ પણ એક માણસ જ છે. અને આપણો દેશ તો આઝાદ તો 1947માં થઈ ગયો, અને હજી પણ આપણે રહેવું પડે છે બંદોબસ્તમાં જ. કે કોના બંદોબસ્તમાં? માત્ર સમાજના. હા, આવું નહીં કરવાનું, સમાજ શું કહેશે, એવું નહીં કરવાનું, સમાજ શું કહેશે. બસ માત્ર ને માત્ર સમાજની ચિંતા. પણ તમે ક્યારે એવું પૂછ્યું છે કે તમારા જે ડિયર વન છે એ શું ઈચ્છે છે, શું તે કરવા માંગે છે, તેના ડ્રીમ્સ શું છે, તે કેમાં આગળ વધવા માંગે છે, તેમાં શેમાં ઇન્ટરેસ્ટ છે? બરાબર. કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ કે જે તમારી દીકરી છે, તમારી વાઈફ છે, તમારી મમ્મી છે, ઇન્ક્લુડેડ મમ્મી, કોઈ પણ સ્ત્રી એ શું કરવા માંગે છે તમે પૂછ્યું છે ક્યારે એને? આઈ થિંક ના. જો તમે એક સારી પોઝિશન પર હોય, તમે કોઈ જોબ કરો છો, આપણો દેશ આગળ વધે છે, આપણે એમ કહીએ સ્ત્રી સશક્તિકરણ થાય છે, આપણે દેશ આગળ વધે છે. તો માત્ર ભણવાની બાબતમાં ભણો, એના સિવાય તમે બીજું કાંઈ ન કરતા. કારણ કે એના સિવાય બીજું કંઈ તો અલાઉડ જ નથી તમને. તમે માત્ર ભણી શકો, તમે ભણી અને કંઈક કરિયર બનાવી શકો, તો એમાં તમે આ કમ્પ્લીટ છો. પણ જો તમે બીજી કોઈ પણ હિત પ્રવૃત્તિ કરો તો એમાં તમને કોઈ દિવસ સોસાયટી એક્સેપ્ટ નહીં કરે. કે ના, એની છોકરી તો એવું કરે છે, એની છોકરી તો પેલું કરે છે, એની વહુ તો આવું કરે છે. અત્યારે રીલ્સ આવે છે, પેલાની વાઈફ તો રીલ્સ બનાવે છે, પેલાની છોકરી તો રીલ્સ બનાવે છે. અરે તમે આમ તો તમારી દીકરીને ભણાવો છો, એને એજ્યુકેટ કરો છો, એને પોતાના પગભર કરો છો, રાઈટ. અને બીજી બાજુ કોઈ બીજાની છોકરી વિશે એવું બોલો કે હા ભાઈ એ તો રીલ્સ બનાવે છે, હા એ તો ઓલું કરે છે. અરે ભાઈ, એ પોતે સ્વતંત્ર નાગરિક છે, પોતે એક સ્વતંત્ર નાગરિક છે, એના ડ્રીમ્સ ફોલો કરે છે, એ જે પણ કરે છે એને ખબર હશે ને. એ નાની તો નથી. કોઈ પણ દીકરી, કોઈ પણ સ્ત્રી નાની તો નથી. તમે એને જજ કરો, ના આવું નહીં કરવાનું, ના આવું નહીં કરવાનું, હા આવું જ કરવાનું, કારણ કે મેં આવું જ કર્યું ને, એટલે તમારે પણ આવું જ કરવાનું. મારા શોખ આ જ હતા ને, તમારા શોખ એ જ હોવા જોઈએ. એટલે આ તમે કાંઈક ને કાંઈક રીતે એને બાંધો છો છોકરીને. કોઈ તમારી છોકરી, દીકરી, માતા, સ્ત્રીને બાંધો છો. અને આ ખરેખર શું આ સાચું છે? તમે તમારી જાતને પૂછજો, મને નહીં, તમારી જાતને પૂછજો. અને પ્લીઝ કોમેન્ટ કરજો કે શું ખરેખર આ વસ્તુ સાચી છે.
આવું થવું જોઈએ. સ્ત્રી સશક્તિકરણ કરીને કાંઈ નહીં થાય, સ્ત્રીને ભણાવીને કાંઈ નહીં થાય. એને સપોર્ટ કરો, જે વસ્તુ એ કરવા માંગે છે એમાં એને સપોર્ટ કરો. વગર મફતનો ટ્રોલ કરવાથી તમે એની નજરમાં તો પડી જ જશો કે ભાઈ એ મારું સાથ નથી આપતા, એને મારા પ્રત્યે કેર નથી. કોઈ તમારા ડિયર વન હોય તો એને તમારાથી લગાવ ઓછો થઈ જાય ધીમે ધીમે, કારણ કે ભાઈ એ મારું જે પેશન છે એમાં કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ જે મારા પેશનમાં મારો સાથ ન આપી શકે તો એની સાથે તો લગાવ ઓછો થઈ જ જવાનું છે. તો એના કરતાં ખાલી એક સપોર્ટ કરો, એક વાત કરો, એક નાનકડી એવી એવું કહો કે કાંઈ વાંધો નહીં અમે તારા સાથે છીએ, તો એને કેવી મજા આવશે, હે ને? અને તમે કોઈનું સુખનું કારણ બનો કે ના બની શકો તો કાંઈ વાંધો નહીં. કોઈ દિવસ કોઈનું દુઃખનું કારણ ન બને. એ મને મારા પેરેન્ટ્સના સંસ્કાર ઉપરથી મને એવું લાગ્યું છે આ એક લાઈન, અને આ એક વસ્તુ ફોલો કરું છું કે તમે કોઈનું સુખનું કારણ બનો કે કાંઈ વાંધો ના બનો, પણ દુઃખનું કારણ તો ના જ બને. થેન્ક યુ. આજના વિડીયોમાં એટલું જ હતું. અને જો તમે આ વિડીયોમાં સારો એવો સપોર્ટ બતાવો તો હું આના પછીનો નેક્સ્ટ વિડીયો બનાવવા ટ્રાય કરીશ. થેન્ક યુ સો મચ.